સાબરકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ શમવાનું જાણે નામ નથી લેતો। પહેલા પૂર્વ પ્રમુખ જૂથે 2 જિલ્લા પ્રમુખોને નાકે દમ લાવ્યા બાદ હવે લઘુમતી મોરચાએ જ કોંગ્રેસ સામે મોરચો માંડ્યો। ધાર્મિક જેવા મુદ્દા દર્શાવી વિરોધ દર્શાવી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કાર્યક્રમનો વિરોધ કરી બહિષ્કાર કર્યો હતો। જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસના ચોક્કસ જૂથના લોકો અને મુસ્લિમ કાર્યકરો અને હોદ્દેદારો ગેરહાજર રહી બહિષ્કાર કર્યો। જોકે ચાવડાએ આ વિવાદને લઈને કહ્યું હતું કે નાનું મોટું સમાધાન કરી લઈશું। કોંગ્રેસને માટે એક સાંધે ને તેર તૂટે એવી સ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસને તેમના લઘુમતી નેતા અને કાર્યકરોએ સાબરકાંઠામાં નાક દબાવી દીધું છે। છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસના જ એક જૂથ દ્વારા કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખ આવે તેને પરેશાન કરવામાં આવતા હતા, પરંતુ હવે કોંગ્રેસના મહત્વના ગણાતા લઘુમતી મોરચાનો જ મોરચો કોંગ્રેસ સામે મંડાતા વિવાદ વકર્યો। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાબરકાંઠાના પ્રવાસ આવ્યા હતા। તેઓ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને ખુલ્લું મૂકનાર હતા। તેમની સાથે દિગ્ગજ કોંગ્રેસી નેતા મધુસૂદન મિસ્ત્રી અને વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી પણ હતા। જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આગમન પહેલા જ સોશિયલ મીડિયામાં વિરોધના સૂર તેજ બન્યા। કોંગ્રેસના કાર્યક્રમનો બહિષ્કાર કરતા ગ્રાફિક્સ અને પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી કરવામાં આવી, જેને લઈ કોંગ્રેસના સ્થાનિક મુસ્લિમ નેતા અને કાર્યકરો ગેરહાજર રહ્યા। તો બીજી તરફ આ વિવાદમાં મુસ્લિમ કોંગ્રેસી નેતાઓએ વિરોધ સોશિયલ મીડિયામાં કરવા સિવાય મૌન ધારણ કરી લીધું। જોકે ધાર્મિક શબ્દના ઉપયોગ સાથે કોંગ્રેસની નેતાગીરી સામે સવાલો ઉઠતા આખરે અમિત ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસ દરેક ધર્મનો સમાજનો પક્ષ છે, નાનું મોટું કંઈ હશે તો સમાધાન કરી લઈશું। કોઈને ગેરસમજ ઊભી થઈ હોય એટલા માટે કદાચ એવા પ્રશ્નો ઊભા થયા હોય, પણ કોંગ્રેસે હંમેશા કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ વગર તમામ લોકોને સાથે રાખી કોંગ્રેસ તમામની છે અને કોંગ્રેસે તમામ માટે હંમેશા કાયદા લાયા છે, નીતિ રાખી છે, એનું બજેટની ફાળવણી થઈ છે, એના કાર્યક્રમો આપ્યા છે। એટલે એવો કોઈ પ્રશ્ન નથી। નાનું મોટું કંઈ હશે તો એનું પણ સમાધાન થશે। રાજવીરસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।